દીકરીના માવતરને અદ્ભુત સન્માન આપજો. શું કામ? એણે કોઈ વ્યક્તિને તમારા ઘરે નથી મોકલી, પોતાનું કાળજું કાઢીને મોકલ્યું છે. ભલામાના દીકરી પાત્ર જુદું છે, એને આદર આપો, પણ કઈ મમ્મી નો કહેવાય. શબ્દ બ્રહ્મ છે. મમ્મી કયો તો ઘરે આવી શું થાય? બેન થાય. શબ્દની તાકાત છે. એટલે આ તો ઘૂઘું બિચારો ફોન કર્યો, હાલો મમ્મી, મો ભાંભરી ગયો બીજો. તા તો સાસુ, કુમાર પ્લીઝ કંટ્રોલ, કુમાર પ્લીઝ કંટ્રોલ, પાણી પી લો કુમાર, સ્પષ્ટ નહીં બોલો તો મને ખબર કેમ પડશે તમે શું કહેવા માંગો છો? પ્લીઝ કુમાર, મારા સમ છે. તા તો કુમાર, પ્લીઝ કુમાર પ્લીઝ. કુમાર સ્વચ્છ થયા. બોલો કુમાર, હવે હું છે કયો? મમ્મી, હું 15 દિવસ પહેલા ત્યાં ભણવા આવ્યો કે નહીં? 15 દિવસ જ થયા ને. કા તમે મને કેટલા બધા અમને હાચવેલા. અમને ખબર નહોતી તમે એટલા બધા હું કામ હાચવો અમને. એમાં મમ્મી, વળાવતી વખતે તમે કેટલા બધા અમને વળાવતી વખતે, અમે જ્યારે જાન વિદાય લીધી, તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, બારીનો કાચ તો ખુલ્લો હતો, અને તમે જ્યારે બે કોણી બારીએ ઠેરાવીને પછી તમે મારા માથા ઉપર હાથ ફેરવતા હતા. ખરેખર મોમ, મને એ નહોતી ખબર કે આ છે બોમ્બ. તમે જે મારા માથા ઉપર હાથ ફેરીને કહેતા હતા, કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, જે રડતા રડતા મમ્મી બોલતા હતા ને તમે, ત્યારે હું એમ સમજતો હતો કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો. 15 દી પછી આજ મને ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે. એની વાતું ન રહી દોસ્ત. એક જણો કાળી સવદેશ નથી, ફૂલ થઈ ગયો. બોલો, કાળી સવદેશ નથી, 2 કોથળી નાખી ગઈ અને ઊભી બજારે નીકળો છે. કોઈ મળે તો ગામના કે મહાણે વયો જા, આજ કાળી સવદેશ છે. એના ગામમાં ગઢવી સાહેબ ઝરખ્યું મહાણ ડાકણ થાય ને ઓલું પી ગયેલું, તો આપણે કઈ વાંધો છે અહીં, હાલો. તો ગામના કેડે ચડાવી દીધો, શમશાને વયો ગયો મહાણે. ન્યાય હોય ઓલી બાળવાની ખાટલી આવે કે ઈ જોઈ ગયું, આલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે. વન વિભાગે હવે તો આપે. ખાટલીમાંથી બેન બીડી ટેકાવી. બોલો, ક્યાં સુડેલ થઈ. સુડેલો 8.5 ફૂટ લાંબી, તરબૂચ જવડા જવડા ગાલ, ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું, સેન્ટિંગના હરિયા જેવા વાળ, અવડા અવડા નખો, અને દાંત તો તમે જોઈ લો. ઓહો હો, ખખડાટી બોલાવતી આવી. હા 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 હા. તો ઓલો બીડી પીતો હોય કે ખોટું બળ ન કરતા કાંઈ. ખાટલો ખાલી બેઠો છે, ઓલી કોઈ તમે બે વાબટ અમે બેઠા. ડાકણને પરસીઓ વળી ગયો કે આ માણસી બીવે નહીં. માણસ શીવડું ફાટે એમ ફાટી જાય. ફરી વાર પાછો બોલ્યો, ઓલી વધારે બીવરાવ. એ કે કીધું ને તમને ખોટી મહેનત ન કરો. તો પછી ઓલી બોલી, તને બીક નથી લાગતી? નહીં, આપણા લગ્ન થઈ ગયેલા છે. આજા તારી માં જોવા આવી હતી તને. ખરેખર હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું. પેલા જોઈને સગપણ નહોતું થતું ને. વડીલો સંબંધ કરતા, દરબાર સાહેબ વડીલો સંબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અમારે ઘોઘાના લગ્ન છે ને સાહેબ, એટલે જોયું નહોતું. લગ્નમાં માંડવામાં લાજ કાઢેલી હોય એટલે કાંઈ એને મોઢું જોયેલું નહીં, પણ પરણીને આવ્યા, કોડી કડે રમી લીધા, પછી બિચારો ગાંગો છો ઘરના ક્યારે જોઈ લઉં. જ્યાં એકાંત મળ્યું તો આમ જેમ બકરું વાડામાં જાય એમ ગળી ગયો. ત્યાં તો ઓલી દીકરી બિચારી બેઠેલી, અને દીકરી આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો. ઓય બાપા, ડુંગળીના દાણા જેવડું માથું, ડાળિયાના દાણા જેવી આંખ્યું, કાનકડિયા જેવા કાન,
વિહગ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન, આખું દાંત બે તપકે સકરિયા જેવી આંગળીયું. ત્યાં તો ઓલો ભખ દિલ પડી ગયો, હોય બાપા આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો તો ઓલી બિચારી નવી નવી એને એમ કે આ રોય અને વાય આવતી લાગે, તો એને ડુંગળી ભાંગીને હુંગાડી, પાણી સાટ્યું. 15 મિનિટે ઓલો ભાનમાં આવ્યો. એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માંડ બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હું હાલી આવું, કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે, આમાં કોણ ભડનો દીકરો તારે હામી મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી હોય તો મારી એકની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો. સાહેબ આને નવા 2 જણા પરણેલા દરિયા કાંઠે આટા મારતા હતા. એક જણો માકડું રમાડતો હતો, ઓલું વાંદરું આવે ને માકડું, એ રમાડતો હતો. चल जंबूरिया गलोट लगा तो लो गलोट लगावे, चल जंबूरिया साहब को सलाम दो तो लो आम आम करे, चल जंबूरिया दोरडी पर चलो दोरी पर आले, चल जंबूरिया ढोल पर चलो तो आम आम देड़ो तो जाए. जेम के एम करो माणा करता हारू. પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે 10 રૂપિયા, કોઈ 20 રૂપિયા ફેંક્યા. એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બેહી ગયેલો, આયા માથું પકડી આમ ઓલી કોક ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો. એમાં ઓલા જે નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે. તો ઓલા બેન બોલ્યા બહુ સરસ છે. આ નવા પરણેલા હોય ને એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ ગયું હોય. અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો, તો એ કલરના આપણે 4 જબા લઈ આવી. બોલો હવે આણે કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે. એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભઈલા એ વડીલ આ કેટલા માકડું લીધું? એટલે ઓલો ગણતો થયો હમણાં એને હા હું જોવે. બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો ઓલો ગણતો હતો પૈસા. ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું? તો એને જવાબ જ ન આપ્યો. ત્યારે ઓલા બેન ખીજાઈને બોલ્યા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછે કેટલામાં લીધું કયો ને. ત્યારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન મેં તમને ક્યારે પૂછ્યું? આ તમારું માકડું કેટલામાં આવ્યું લેવા દેવા વગરનું અહીંયા આવે મારી પાસે પૂછવા. જીવન જેના મીઠા હોય, દાંપત્ય જીવન એટલે શું? એકાબીજીના સ્વભાવને અનુકૂળથી જીવવું, આનું નામ દાંપત્ય જીવન. એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નહોતું, વડીલો સંબંધ કરતા ફાઇનલ. પણ સાહેબ એક કહું ગેરંટી સાથે કે જે વડીલોએ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો એમાં. અને આ જોઈન કર્યું એમાં ઘણા, કારણ કે હામાં બે છેતર્યા. જેથી જોવા જાય તેથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થઈને બેઠા. હમણાં એક છોકરો ગામડામાં જોવા ગયો, કન્યા જોવા. દીકરી જોવા ગયા તો દીકરીને બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે, દીકરા જાઓ વાતચીત કરજો બેટા, જાઓ બેસો. ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી, ઓલો છોકરો જેવો ઓરડામાં ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો. ઓલો ઘપ દઈને બારો નીકળી ગયો. એને બાપા કે કા બેટા? તો હાલો બાપા નીકળી. કેમ? તો મારે એક બેન વધી ને તમારે એક દીકરી વધી. એક કન્યા જોવા ગયો ને એક છોકરો, તો કન્યા દીકરીના બાપાએ એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘરનો છોકરો ને ગરીબડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે. તો ઓલો સોફામાં હેઠો બેસી ગયો કે આવો ગરીબ થાય આવો તાજો નહીં, હાવ તાજો નહીં. અરે ખરેખર બહુ ઓલું. એક જોવા ગયો ને અમારો ભૂરો છે એ સાહેબ 35 કન્યા જોઈ આવેલો. 35 કન્યાઓ ભૂરાએ જોઈ પણ ક્યાંય જોઈ ના આવે. એટલે અમે પૂછી ભૂરાને, કા ભૂરા કેટલે પહોંચ્યું? તમને કે પતા તતા એ પહોંચ્યું હો, પાછો તોતડો
50% પહોંચ્યું. 50% એને એ કહેતો હતો ભૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના, એને 50% કહેતો બોલો. 50% પહોંચે છે ને થોડુંક લઈ જાય છે. એમાં એક દી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી, જ્યાં હોય ત્યાં ડીજે ઢોલ વાગે. એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યો. આવીને મને કે માયાભાઈ માના થવાય. હું કહું માણા જ છે ને, એમાં માણા થઈને તો તમને પેલા તલમ નથી લાગતી? કા આજ કેવા ઢોલ વાગે બધાયના. આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે મારા માથામાં કોક લાકલિયું માલે છે. એટલે મેં કીધું ભાઈ વાગે ના વાગવા દે ને. મને કે માયાભાઈ મારી હારે જે ભણતા એના છોતલાવ પણ નહીં. મેં કીધું એમાં હું શું કરું? તારા કુટુંબને કે મારા કુટુંબનું નામ લેતા નહીં. હવે તો તમારી જેવા કોક આમાં ખાપ કે જો મેલ આવે તો. અરે મેં તારા કાકા ને કે માલા તાતાનું તેતા જ નહીં. માયાભાઈ માલા તાતાનું બોલતા ની નામ નહીં તો થલે થલી થાય. પણ એમાં ખીજા હું કે મને કે ખીજાય નહીં તો હું તલે માલું જોવા મોકલો ને એનું તલીને વહી આવ્યો તો તાતો તેવાય દુશ્મન તેવાય. અરે મેં કીધું તો તારા બાને કે માલા બાનું નામ લેતા નહીં, કુટુંબનું નામ નહીં. માલું કુટુંબ ભેગું થાય ને મારા ગ્રીન મેરેજ કરવાના. હું કહું ગ્રીન મેરેજ હું લીલ લીલ આવો હોશિયાર. અરે મેં કીધું ન હોય ભૂરા, માને કેટલો હરખ હોય. વાત સાચી માયાભાઈ, હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે. ફોટો દેખાડો આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે. આ તો નહીં જ આવી બાઈ માલા થેલે નહીં. હું તો કામ કર, તાર બા જેવી બોલકી હોય, તાર બા જેવી નમણી હોય, તાર બા જેવો વાન હોય એવી પસંદ કરી. મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં. તો મેં કીધું ભૂરી હવે હું તો શું કરું? માયાભાઈ પછી આમ જો તમે બધે ફલતા હોવ યાર, એટલું ન તલી શકો. ડાયલે વલગાલો તો તમને આમ જો પૂન થાય હો. નહીં ચાલ આ તમને કહું, જીવ માલો જોખમમાં પેલ્યો છે. ગળગળો થામા. મેં કીધું ઉભર તાર કાકાને બોલાવો. માલા તાતાને તમે બોલાવી, તમે બે સમજો માલે હામું નહીં હો. એને મેં કાકાને બોલાવ્યા. મેં કે આપણે કુટુંબને જ બોલાવવું પડે ને. મેં કાકાને ફોન કર્યો કે આવો વાડીએ. મારી વાડી આવ્યા. એનો કાકો જા ભૂરાને જોઈ ગયો તો એની હામો ખીજાણો. આ હું અહીંયા બેઠો. મેં કીધું ભાઈ એની હાટું જ બોલાવે, શાંતિ હો. તો ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના વલ જોવો. તમારા ઘેલે આવું કરે તો માલી ધેલે તેટલું તો આઈ તી લે બબે લાફા માલે. આપણે આદુ કોઈ આવવા વાળું નહીં એટલે ને. મેં કહ્યું ભૂરા મૂકીની વાત. મેં કીધું ભાઈ ભૂરાનું કાંઈક કરો. મને કે માયા ભાઈ 5 જગ્યાએ તો હું હારે ગયો. એને મેં ઘસીને ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં, અમે વાતું કરશું. તા ભૂલો હું કે માલો સંબંધ તલવાનો માલે નહીં બોલવાનું. મને કોઈક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં જ બગડે છે, હું બોલું એમાં આવું થાય. હા કેમ? કે તોતલો છો. હવે તોતલો કીધો ને ભૂરિયાને મગજ ગયો. એને કાકાને કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો. તોતલો નહીં, તમારા કુટુંબનો છોતલો છો એટલે નથી થતું. બાકી તોતલો હોત અંબાણીનો તો ગમે ત્યાં દારે વળગી ગયો. કેટલો ધાતો છે તોય લઈ દે થઈ ગયા. અને તમે પંખા વગરની સાયકલો લઈને આતા માલો, તમારા ગલમાં ઊંધીલા ગલા પા ખાઈ જાય પાછા વાયલાય ચલો તો. એટલે મેં પાછું કીધું ભૂરે હવે મૂકીને બધું. હું ત્યાં હું માયાભાઈ આવી દીધો 45 વલ ત્યાં. માયાભાઈ કાલ જા ભલે કાલ જા વાતું થાય. હા નિહાકા નાખતી चाहिए. મેં ભૂરા હું વાત કરું. મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ એવું હોય ને કહો ને હું વાત કરું, હું સાથે આવું. મને કે માયા ભાઈ એમ તો એક જગ્યાએથી 2 વાર ફોન આવ્યો કે જોઈ જાઓ. સામેથી કહે છે એ લોકો. હું કહું તો હાલો ને આપણે જઈએ, હું હારે આવું. તા ભૂરો શું કે તો હોય હો થતા થઈ જાય, તમે હાલે આવો તો પૂલું થઈ જાય તો આપણું પાતું. મેં કીધું ભૂરા તાર કાકા કહે સાચું, તારે બોલવાનું નહીં. બોલશું મેં છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું. અંગ્રેજીમાં તોતળાપણું ન આવે. મને કે અમારી હાથ પેઢીમાં કોઈ બોલ્યું છે અંગ્રેજી? હું તને શીખવાડી દઈ. બલાબલ છે નહીં, ઓકે, બહુ તલત નહીં, ગુડ. હા પાડવી ત્યાં યસ, ના પાડવી ત્યાં નો. મને એ તો એટલું તો આવલે જ ને. અને અમે ગયા હારે હો. જે ગામમાં ગયા હતા તો ગામ વંડીએ સીડ્યું. માયાભાઈ આવ્યા, જોવા આવ્યા. મેં કીધું ભાઈ આનું જોવા ગયા હતા. તો એ દીકરીના બાપાએ હામાં આવ્યા, પધારો.
બેઠા અમે અને મેં ભૂરિયાને કીધું, ભૂરિયા છેલ્લી ટ્રાય હો, આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં મળશું આપણે શિવરાત્રિ કે મેલે में। परिक्रमा तो पूरा हुआ, तो पूरा नहीं चूक छेली ट्राई से अमी जी बैठा तो एक दीकरी पानी लईने आवी एम ट्रे में, तो भूरियो ग्लास लईने मने कोणी मिळ्यो मारवा, मन के पाकू पाकू, मैं तारी में काम वाली छे, हूँ पाकू पाकू धीरो रे ने हमारो दीकरो पानी पीने मने कान में कहे ठेता ने आव्यो, बोलो बेल ठेता ने आव्यो। मैं कीधुं का जेना ताम वाला आवा लूपाला होय तो मूल मुद्दो तेटलो लूपालो होय छे। मोटो लापसी पीड्યું ખાવા। મેં કીધું તો હવે આગળ ખબર પડે બટા। પછી તો દીકરીને બાપાએ વાત કરે, માય ભાઈ મજામાં? મેં કીધું હા। પછી એને ભૂરાને પૂછ્યું કે રસ્તે કઈ તકલીફ નથી પડી ને પહેલા? તો કે નો। કેમ છે અમારું મકાન? ગુડ। તમારો પરિવાર બધા ઓકે? ચા પાણી પીશો? યસ। એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ ગયા, ક્યાં બાત હે? પૂછી એનો જવાબ નહીં, અંગ્રેજી સિવાય કા નહીં, અને એમાં માયાભાઈનો મિત્ર લાવો આપણી ભૂરીને। અને ભૂરી આવી ભાઈ સાની કીટલી લઈને, ઓલી રજવાડી કીટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા, મોટું મોટું હોય ને। અમુક બહેનો છે ને અંદર બહાર કીટલીને ધોવે પણ આ મોઢાને ન ધોવે, કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ, અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાઢી નાખવું જોઈએ, પણ એ કાંઈ ન કરે। અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈને તો આપણી ચા મરી જાય। ગોબરા છોકરા નાક ભર્યું હોય એમ ભર્યું એમ, કેટલી હાથમાં, એક હાથમાં રકાબીનો ખડકલો અને એક હોય 40 કિલો, તમામ તમામ અભરાય વાસણ ખખડે અને જાણે આફ્રિકા માલિક કોઈ ભૂલું પીડ્યું હોય એવું, આખું દાંત બે તપકે। મેં જો ભૂરા હવે બા આવ્યા, તા ભૂરો બેઠો બેઠો કે ભાગો તો માલી ભમતા લાદે। હું કહું તું ક્યાં સગાળજાનું સોરું છો? મને કે માયાભાઈ રામદેવ બાબાનો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુટી પાર્લરનો ઉપયોગ તલવાનો થાય, બાકી ભગાય નહીં। અમે સીધી ભૂરાને રકાબ્યા। આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને, ભાઈને પહેલા આપો, ભાઈને પહેલા આપો, એ વિવેક નથી। આ નાળસામ હોય ભાઈમાં પહેલા વયું જાય, એ વિવેક નથી કાંઈ। અમે સીધી ભૂરાને રકાબી પકડાવી। હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી। હવે કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે, ચા ગરમ તો કીડી તળિયે વહી જાય, તે ભૂરો આમ આમ કરે। એ કાકાને લખણ, તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય, એટલે કાકે મારી કોણી કે પી લઈને હું આમ આમ કરસ। હવે અમે ઓલું અંગ્રેજી તો શીખવાડ્યું નહોતું, ચાની અંદર કીડી, એટલે ભૂરો બિચારો આમ આમ કરે, એટલે કાકા કે હજી જોવે, હજી ચા જોવે, નથી પીવી। ત્રીજી વાર હું કીધું તને કાકો કીધું, હું નો દીકરો હું થાય મોટા મળી બહેને ભણવાનું કીધું ને ઓલા 1.5 કલાક થાય ડમડમો સડેલો ને ભૂરો ભયો। એ તાલીમાં તીલી, ત્યાં તીલી, તીલી વાલી તા પીવાય? તા કન્યા બોલી તીલી નથી, તાની ભૂતી તે, તા કન્યાની માં બોલી જોતું તું એવું ધલી ગયું લ્યો, જોતું એવું જડી જાહે મારા બાપ। હે કે અતિરુડી ઉકાય એક સુડાના ફૂલ જો અતિરુડા, અતિરુડા કાય કે સુડાના ફૂલ જો ઓલા લવિંગડે
સૌથી ગુણવાળા રે, ગુણવાળા રે, ગુણવાળા. સાહેબ અડધી રાતનો મજર ભાગેલો સાવરકુંડલાની વચ્ચે નાવલીની બાજુમાં લઈ જોગીદાસ ખુમાણને નીકળવું છે. બારવટું ચાલે છે ભાવનગર સામે. સાહેબ અમુક વાતો એવી છે કે બારવટિયાને વખાણવો કે રાજાને વખાણવા. બારવટું ભાવનગર મહારાજ સામે, પાકા જોગીદાસ ખુમાણના દીકરા બા સાહેબ એ પાછા ભાવનગર રહીને. એટલું નહીં, એકવાર નાની બા સાહેબ ભાવનગર મહારાણી દડવા યાત્રાએ નીકળ્યા અને એમાં રગડા નામના માણસે જોગીદાસ ખુમાણને કીધું કે દરબાર મોકો છે આજ, આકડે મધને માખ્યું વગરનું છે. કે રગડા વાત શું છે? કે બાપુ વાત એ છે ખાલી 20 ઘોડા હારે છે અને નાની બા ભાવનગર થી નીકળ્યા છે અને દડવા દર્શને જાય છે. એના ખોળામાં 2 કુંવર એના રમે છે અને 2 કુંવરનું પૂરું કરી નાખો, તમારું વેર વળી જાય. રગડા નાની બા મારા બેન છે અને એના ખોળામાં 2 રમે ને મારા ભાણુભા છે. તાક તો તમે દરબાર રહેવા ગયો, અમે અમારું કામ પૂરું કરી. અને રગડાએ ન્યાલી ઘોડા હાકી મૂક્યા. જોગીદાસ ખુમાણ વચ્ચે આંબી ગયા, રગડાને મારીને ભગાડે છે. ઘોડાની ઘમસાણ જોઈ આમ ધીરે દિન માફામાંથી મહારાણી સાહેબે માણસોને પૂછ્યું શેનું ધીંગાણું ચાલે? કે બા સાહેબ બારવટિયા બાંધે છે. રગડા નામનો માણસ અહીંયા આવતો હતો. જોગીદાસ ખુમાણ આડા પડ્યા. રગડાને ભગાડીને જોગીદાસ ખુમાણનું ઘોડું બા સાહેબના વેરડા પાસે આવે છે. બા, હું જોગીદાસ ખુમાણ, હવે કયો દડવા જવું છે કે પાછું ભાવનગર જવું છે? ત્યારે સિંહોર રાજધાનીમાં. ત્યારે માફા માલિક કહે છે કે જોગીદાસભાઈને કયો આપ જેવા હુરતના ગોળા જેવા મહાપુરુષોને જોઈને અમારી યાત્રા અહીંયા પૂરી થઈ જાય છે, હવે મારે પાછું ફરવું છે. કાંઈ વાંધો નહીં, અમારા ઘોડા સાથે છે, બા ચિંતા ન કરતા. અને કહેવાય ગયો ધીરે ધીરે ઘોડા હાલ્યા જાય. વેલડાની અંદર 2 કુંવર બાના ખોળામાં રમે છે. એમાંલી દાદભા નામના કુંવરે કજિયો કર્યો કે માં આગળ ઘોડો લઈને ઘોડી ઉપર કોણ છે? બેટા એ જોગીદાસ મામા છે. જોજો એક બાજુ બારવટા હાલે સાહેબ, બેટા એ જોગીદાસ મામા છે. બા, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. બેસાઈને બેટા પડી જાય. ના બા, હું ઘણી વાર બેસું છું, મારે જોગીદાસ મામાના ઘોડા ઉપર બેસવું છે. માફા માલિક, આ કેવા વિશ્વાસ કેવાય છે બાપુ, એ તો જોવો તો. માફા વાલી મહારાણી સાહેબ એટલું બોલ્યા, ગાડું ઊભું રાખો. અને જોગીદાસભાઈને કયો ઉભા રે, દાંતભા કજિયા ચડ્યા છે, એને ઘોડે બેસવું છે. તેથી જોગીદાસ ખુમાણ એટલું બોલ્યા છે, લેતા આવો દાદભા બાપુને આયા, મારે ભાવનગરના ફૂલડાની ફોરેમો લેવી છે. અને એક જનેતાએ દુશ્મનના ખોળામાં દીકરાને મોકલી દીધો. ભરોસો કેટલો છે તમે કલ્પના કરો છો. સિહોરના ઝાડવા દેખાણા, ઘોડા ઉભા રાખ્યો. હવે જોગીદાસ ખુમાણ કહે છે, ભાણુભા વયા જાઓ બાપા. હવે મામા તમે અહીંયા નહીં આવો મારા બાપુજી પાસે, મહારાજા પાસે? ના, અમારે ન અવાય. એમ તમારે ન અવાય? ના, હવે વયા જાઓ તમે. એ ગડગડતી દોટ દીધી સાહેબ. અને દાંતભા જેવા વેલડામાં ચડ્યા અને બાઈએ ખોળામાં લઈ અને કીધું, જોગીદાસ તને કરોડ દિવાળી, તને કરોડ દિવાળી બાપ. જોગીદાસ ખુમાણ પાછા ફર્યા. એ દગ ડગલા ઘોડું હાલ્યું છે. અને ફરીવાર માફા માલિક ગાડામાંથી અવાજ આવ્યો, વેલડામાંથી અવાજ આવ્યો, જોગીદાસભાઈને કેવો ઉભા રહે. જોગીદાસ ખુમાણ ઉભા રહ્યા. બા નીચે ઉતર્યા. તે મને બેન માં કીધી ને ભાઈ, તો પગે લાગીને કહું હાલો મારી હારે, અને હું મહારાજા પાસે ખોળો પાથરીશ. આજ મારે તમારા બારવટા પાર પાડવા છે. તેથી જોગીદાસ ખુમાણની આંખોમાં જળજસ આંગુડા આવ્યા છે. બા, નાનો ભાઈ છો, આજ તારું કાપડું કરીએ કોઈ મારી પાસે ગજુ નથી. હું તને કઈ પેરામણી કરાવીએ કોઈ બેન ને ભાઈ પેરામણી કરીએ કે? હું તો વગડામાં હુનારો માણા છું. મારા ગામડા તો મહારાજ સાહેબે લઈ લીધા છે.
આજ જો મારી પાસે કાંઈક હોત તો ખબર પડત કે બેનને આ જોગીદાસ ખુમાણ કેટલી પહેરામણી કરે.